નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ ગુજરાતની આર્થિક નગરી અમદાવાદ અને ભારત દેશની આર્થિક નગરી મુંબઈને જોડતો જે 509 કિલોમીટરની લંબાઈ ધરાવતો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એનું સૌથી મોટામાં મોટું એ બુલેટ ટ્રેન ડેપો એ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે. સાબરમતી વિસ્તારમાં જે ડેપો નિર્માણ થઈ રહ્યું છે અને જે નિર્માણ કંપની છે તે એસસીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે, જે ગુજરાતની નામાંકિત છે, જે દેશમાં પણ અનેક રાજ્યોમાં અનેક કાર્યો કરી રહી છે. ત્યારે આજે અમારી સાથે એસસીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના શશીનભાઈ પટેલ અમારી સાથે છે અને આજે આપણે એમની સાથે જાણીએ તેઓ સાબરમતી વિસ્તારની અંદર એ ભારત દેશની ઇકોનોમી કોરિડોર સમાન બુલેટ ટ્રેનનો સૌથી મોટામાં મોટું એ ડેપો બનાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એમની સાથે જાણીએ કે જે સાબરમતીમાં બુલેટ ટ્રેન ડેપો નિર્માણ થઈ રહ્યું છે તો એનું નિર્માણ કાર્ય એ કેટલે પહોંચ્યું છે અને કેટલા સમયમાં પૂર્ણ થશે. Firstly, I would like to thank and express my sincere gratitude to my dear editor Sri Prahlad Bhai and his team at Built It India magazine for their proactive approach in covering various infrastructure projects, especially of national importance. Well, answering to your question, ભારતનો સૌથી મોટો ડિપો અંડર મેકિંગ કહી શકાય, જે 84 હેક્ટરમાં ફેલાયેલો છે, એટલે કે 8,40,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. આ બુલેટ ટ્રેન ડિપો અલગ અલગ વેરિયસ તબક્કાઓમાં વહેંચાયેલો છે, જેમાં કે સ્ટાર્ટ કરીએ તો સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો, જેમાં અર્થવર્ક બહુ મોટી માત્રામાં કરવામાં આવેલું છે. અલગ અલગ પ્રકારની વોટર સપ્લાય પાઇપલાઇન્સ, એસટીપી પાઇપલાઇન, ઇટીપી પાઇપલાઇન, ફાયર વોટર સપ્લાય પાઇપલાઇન, 4 મોટા રિઝર્વોયર્સ, 4 બહુ મોટા વિશાળ અંડરગ્રાઉન્ડ આરસીસી વોટર સ્ટોરેજ ટેન્ક્સ, અપ્રોચ રિટેનિંગ વોલ અને અલગ ટાઈપના બીજા બાંધકામોનું પણ નિર્માણ થાય છે. શશીનભાઈ, તાજેતરમાં જે આપની કંપની તરફથી જે આ જે કોન્ક્રીટ પોર જે દેખાય છે, જે સૌથી મોટા ડેપોનું સૌથી મોટો કોન્ક્રીટ જે પોર જે તમે કર્યો છે, તો પર્ટિક્યુલરલી આ કોન્ક્રીટ પોરની અનુસંધાને અમારા દર્શકોને આપ જણાવો. આ ડિપોમાં જેમ કે મેં જણાવ્યું અગાઉ 4 મોટા અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ ટેન્ક્સ બનાવવામાં આવેલ છે, જેનું કામ છે વરસાદી પાણીનું સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવાનું. આ પાણી જ્યારે આખા બુલેટ ટ્રેન ડિપો 8,40,000 સ્ક્વેર મીટરમાં જ્યારે વરસાદી પાણી પડે છે તે 2 રીતે એનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે રૂફટોપ વોટર કહી શકાય અને રૂફટોપ રેઇન વોટર, કે જેટલા પણ બિલ્ડિંગના છત ને એમાં પડશે એ વોટર કલેક્ટ કરી આ અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ ટેન્ક્સમાં સ્ટોર થશે. અને બીજું છે કે સરફેસ ઉપર જે પાણી સરફેસ ઉપર પડશે એને સરફેસ વોટર કલેક્શન કરી રિઝર્વોયર્સ, જે 4 મોટા તળાવો છે, એમાં સ્ટોર કરવામાં આવશે. તો હાલમાં રિસન્ટલી અમે જે કન્સ્ટ્રક્શન કર્યું અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક નેમ્ડ ટેન્ક એચ, એનું રાફ્ટ અમે ભર્યો છે, જે લગભગ 4,967 ક્યુબિક મીટરનું કન્સ્ટ્રક્શન થયું. આ કન્સ્ટ્રક્શન એક જ તબક્કે સળંગ કોન્ક્રીટિંગ થઈ શકે વિધાઉટ એની બ્રેક ટુ અવોઇડ એની ટાઈપ ઓફ કોલ્ડ જોઇન્ટ્સ, એટલે એને મોનોલિથિક કોન્ક્રીટ મળી શકે એ ટાઈપનું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું. અને આ લગભગ 60થી 65 કલાકમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે જ્યારે 300 કરોડથી વધુ લાગતમાં આ આખો મોટો પ્રોજેક્ટ નિર્માણ થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકારનું વિઝન છે કે વિકસિત ભારત 2047ની અંદર, જ્યારે વડાપ્રધાનનું એક મિશન છે કે વિકસિત ભારત 2047માં ભારત દેશને વિકસિત બનાવો, ત્યારે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે એ વિકસિત ભારતમાં એક મોટો આધાર સ્તંભ બનશે. ત્યારે અહીંયા જે અલગ અલગ નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે કે જે વરસાદી પાણીનું, તો અહીંયા કેટલા તળાવો છે અને એનો આખું પ્રોસેસ કયું છે અને અહીંયા કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન ડિપોમાં અલગ અલગ ટાઈપની સુવિધાઓ છે, જેમાં 4 મોટા રિઝર્વોયર્સ, 4 પાણીની ટાંકીઓ, જેમાં રેઇન વોટર કલેક્શન સિસ્ટમ અને મેનેજમેન્ટ
કરવામાં આવશે, જેમાં કે આખા વર્ષ દરમિયાન ડીપોનું જેટલું પણ પાણીની રિક્વાયરમેન્ટ છે ડીપોની, એ મોટામાં મોટા ભાગે વરસાદ થકી વરસાદી પાણીનું સંગ્રહ કરી અને ઉપયોગ કરી શકાય એ ટાઈપનો કોન્સેપ્ટ, એ ટાઈપનો પ્રયાસ છે. આમાં વરસાદનું પાણીનો ઝીરો વેસ્ટેજ થઈ શકે એ ટાઈપના પ્રયાસ કરવા માટે 4 મોટા રિઝર્વોયર છે, જેમાં સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અમે બનાવી છે. એ સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક થકી એ મોટા રિઝર્વોયર્સ કે એટલે કે પોન્ડમાં પાણી સંગ્રહ થશે, રેન વોટર. એ રેન વોટરનું ડિસ્ચાર્જ, એ રેન વોટરનું કલેક્શન કરી એને પર્કોલેશન થાય ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટેનો કોન્સેપ્ટ છે આમાં. જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરી વોટર ટેબલ જેટલું ઉપર આવી શકે એના માટે એક કોન્ટ્રીબ્યુશન છે. અને જ્યારે વધુ વરસાદ પડે અને જ્યારે તળાવ ઓવરફ્લો થશે તો એ પાણીની આપ કેવી રીતે વ્યવસ્થા કરી છે? વધારે પાણી જ્યારે પડશે ત્યારે અમારા જે પોન્ડ્સ, જે રિઝર્વોયર્સ છે એનું ઓવરફ્લો કરી અમે પાઇપલાઇન દ્વારા ઓલરેડી પાઇપલાઇન બિછાવવામાં આવી છે, જે નજીકના એએમસી નાળા અને એએમસી ના તળાવમાં એ સ્ટોર થઈ જશે. એટલે કે પાણીનો બગાડ ના થાય એ ટાઈપનો કોન્સેપ્ટ અહીંયા અપનાવવામાં આવ્યો છે. ભારત સરકારનો પણ એક સરસ વિઝન છે અને આપ એમાં સરસ એવું કામ કરી રહ્યા છો. તો કેટલા વર્ષ સુધીનો છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનું એક બહુ આઈડિયલ એક્ઝામ્પલ સેટ કરી રહ્યું છે આ ડીપો, જેમાં લગભગ 30 વર્ષ સુધી આમાં ટોટલ વોટર કોન્સેપ્ટ કલેક્શન થઈ શકે એ ટાઈપના સસ્ટેનેબલ એડવાન્સ ટેકનોલોજીથી આ ડીપોનું નિર્માણ થઈ રહ્યું છે. તો હવે કેટલા સમયમાં અંદાજિત આ આખો પ્રોજેક્ટ પૂર્ણ થશે એવું કોઈ સીમારેખા ખરી? બુલેટ ટ્રેન ડીપોમાં અલગ અલગ તબક્કે અલગ અલગ પેકેજીસ છે, જેમાં અમારા પેકેજની જો વાત કરીએ સ્પેસિફિકલી સિવિલ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પેકેજની વાત કરવામાં આવે, C8 જેનું નામ છે પેકેજનું નામ, તો અમારે અત્યારે 60%થી વધારે અમારો પ્રોગ્રેસ થઈ ગયો છે. આગામી 1 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે એમ પૂરેપૂરી સંભાવના છે. જ્યારે ભારત આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરી રહ્યું છે તો છેલ્લે અમારા દર્શકોને એ જણાવો કે વિકસિત ભારત 2047ના ભાગરૂપે ઇન્ફ્રા બિઝનેસમેન તરીકે તમે કેવી રીતે જુઓ છો એને? ગુજરાત, જેમ કે આપણે બધાને ખબર છે કે કોઈ પણ નવી ટેકનોલોજી હોય, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય તો હંમેશા આગળ રહ્યું છે. આ ટાઈપના આધુનિક, એડવાન્સ્ડ, મોડર્ન ટેકનોલોજીથી ડેવલપમેન્ટ કરવામાં આવેલા ડીપો અને અનેક બીજા પ્રોજેક્ટ્સ ગુજરાતના જે અવ્વલ નંબરે છે એ એક બહુ સરસ આઈડિયલ એક્ઝામ્પલ સેટ કરે છે આખા દેશ માટે, કે જેમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. અને આ ટાઈપના કોન્સેપ્ટ જો બીજા બધા પ્રોજેક્ટ્સમાં અપનાવવામાં આવે તો ભારતને બહુ સરસ એક ડેવલપ્ડ કન્ટ્રી તરીકે અર્લી ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે મને. તો મિત્રો, આ હતા SCC ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સચિન પટેલ. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.